चतुर्थ स्कंद एनी समाप्ति करी पंचम स्कंदनो प्रारंभ करता श्री सुखदेव जी महाराज ने परीक्षित जीए हाथ जोड़ा छे। भगवान तमे मने एक एक कथा संभळावी। भगवान मारे ए दरेक कथा थी मने घणो बधो हितनो उपदेश प्राप्त थयो। मारू मन हे महाराज विशेष कथाओं सांभळवा माटे हवे लालायित थई रह्युं छे। भगवान आप मारा ऊपर कृपा हवे ए करो। प्रियवतो भागवत आत्मराम कथम मुने गृहे रमतयन्मूल कर्म बंध पराभव। हे भगवान आप मने ए कहो प्रिय व्रत ए योगी हता तो गृहस्थाश्रमी ए केवी रीते बन्या अने त्यार पछी एने तीव्र वैराग्य थयो। आ मने कई हजू समझातुं नथी। भगवान मने ए कहो कि प्रिय व्रत जी ए गृहस्थाश्रम में कई रीते प्रेरित थया। एज समये श्री सुखदेव जी महाराज कहे छे कि हे परीक्षित आ जगत में भगवान भजवा जेवो आ जगतनो एक पण मोटो लाभ नथी। जेणे जेणे भगवान भज्या जीवन में जेणे भगवान राख्या अने ए भक्तो जे पाम्या आना जेवी सिद्धि रूपिया खर्चता क्यारेय पण प्राप्त थती नथी। मेळववा जेवुं जो कोई तत्व होय तो ए ईश्वर ज। भगवान ने मेळवी लईए एटले भगवानना चरणोमां ज बधा सुख छे। सुखना निधि जो कोई होय तो ये स्वयं ठाकोरजी छे। भगवान द्वारिकाधीश अया पोताना संपूर्ण ऐश्वर्यो ये सहित ज्यारे बिराजे छे पछी सुज्ञ माणस बुद्धिजीवी माणस बुद्ध पुरुष ए शू मांगे। एक वस्तु मांगवाथी बधी ज वस्तु मळी जती होय तो डायो माणस एने कहेवाय के एक ज वस्तुनी लालसा राखे। कई एक एक करीने बधुंय कई न मांगे। मेळववा जेवा जो कोई होय तो मात्र भगवान छे। जगत में जीवना थोरा म भूले देखी तन गोरा खड़ा सिर काल साबेरी करेगा खाक की ठेरी। जगत में जीवना थोरा सिर कांड साबेरी करेगा खाक की ढेरी। जगत में जीवना थोरा म भूले देख तन गोरा खड़ा सिर कांड साबेरी करेगा खाक की ढेरी। जगत में जीवना थोरा कर्म को समझ के करना सिरे निज भार ना भरना। कर्म को समझ के करना सिरे निज भार ना भरना। कागद निकषत ही जब ही कठिन है बोलना तब ही। जगत में जीवना थोरा न भूले तन गोरा खड़ा सिर कांड साबेरी करेगा खाक की ढेरी। जगत में जीवना थोरा नहीं था सगा कोई अपना अगन की जान में
પ્રિયવ્રત મહારાજ એનું મન સતત નારાયણમય છે. પોતાના પિતા એને સમજાવે છે, તું રાજ કારભાર. બ્રહ્માજી આવ્યા છે. મનુ મહારાજની વાત ન સ્વીકારી એટલે બ્રહ્માજીએ આવી પ્રિયવ્રતને સમજાવ્યા છે, બેટા ગૃહસ્થાશ્રમમાં રહેવું એ પણ બંધન કરતા નથી. ब्रह्मानंद कहते हैं तुमको न दीजिए तो स्वयं हमको. ब्रह्मानंद कहते हैं तुमको न दीजिए तो स्वयं हमको. पुकारे पीठ के ताले जाएगा हाथ ले खाली. जग जग में जीवना गोरा म भूले तन गोरा. खड़ा सिर काड़ सावेरे करेगा खाक की ढेरी. जगत में जीवना गोरा म भूले तन गोरा. બ્રહ્માજીએ હિતનો ઉપદેશ આપ્યો છે પ્રિયવ્રત મહારાજને કે બેટા ગૃહસ્થાશ્રમ એ કંઈ બંધન કરતા નથી. ગૃહસ્થાશ્રમી જો સમજી વિચારી અને ગૃહસ્થાશ્રમને નિભાવે, ગૃહસ્થાશ્રમમાં રહે તો આ જ ગૃહસ્થાશ્રમ એના માટે સ્વર્ગ બને છે. એટલે નારદજીએ પણ ગૃહસ્થાશ્રમની શ્રેષ્ઠતા ગાય છે, ધન્યો ગૃહસ્થાશ્રમ. આ જ ગૃહસ્થાશ્રમને જેણે પવિત્રતાથી નિભાવ્યો છે, ભગવત પરાયણ થઈ પતિ પત્ની જીવન જીવ્યા છે, તો એવી સન્નારીઓની કુખે ભગવત ભક્તો પેદા થયા છે. સ્વયં ઠાકોરજીને પ્રગટ કરનાર જો કોઈ દિવ્ય ચૈતન્ય તત્વ હોય તો એ છે ગૃહસ્થાશ્રમ. ક્યાંય સાંભળ્યું કોઈ સાધુની ઝૂંપડીએ ભગવાન પેદા થયા હોય? દરેક ગૃહસ્થાશ્રમીને ત્યાં જ ઈશ્વર તત્વ એનો પ્રાદુર્ભાવ થયો છે. સમજી વિચારી સમજણથી રહેવામાં આવે તો. બાકી રસોડામાંથી વેલણ આવે, હાણચી આવે, ચીપિયો આવે, જો બરાબર ઘા લાગી જાય તો બેન રાજી થાય અને ઘા છટકી જાય તો પેલો પુરુષ રાજી થાય. આવું દાંપત્ય જીવન હોય તો એનાથી ઠાકોરજી ક્યારે રાજી ન થાય. બંને સાઈડ સત્સંગ હોવો જોઈએ. પતિ પત્ની બંનેમાં સત્સંગ હોવો જોઈએ. બંનેમાં ભગવત ભક્તિની જિજ્ઞાસા હોવી જોઈએ. અને આ રીતે જો ઈશ્વરની આરાધના કરી હોય તો એ ગૃહસ્થાશ્રમ એ શોભી ઉઠે છે. બ્રહ્માજીના સમજાવવાથી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, સ્વયં પ્રિયવ્રત મહારાજ એણે સંસાર ભોગવવાની તૈયારી બતાવી છે. એ જ સમયે વિશ્વકર્માના દીકરી બહિષ્મતીની સાથે એમનું લગ્ન થયું છે. ખૂબ દાંપત્ય જીવનની મધુરતા છે. બહુ પતિ પત્ની એકાબીજાને પ્રેમ આપે છે. અને તમારા ગ્રહસ્થમાં છે ને ભાઈ પ્રેમ હોવો જોઈએ. હો યાજ્ઞિક, ક્યારેક છે ને બજારમાંથી મોગરાની સરસ મજાની માળા ગૂંથીને લઈ જવી, ઘરવાળીને ચોટલામાં ક્યારેક એ માળા ગૂંથીને પહેરાવવી, બહુ રાજી થશે. અહીં કે ઘરવાળીને ચોટલો તો હવે ઉપાધિ મોટી એ છે, બરાબર છે. ચિત્રકૂટમાં ઠાકોરજી નિવાસ કરીને રહે છે. એક દિવસ ભગવાન રામને એવું થયું કે કેટલો સમય વ્યતીત થયો. આ સીતા એણે મારા સુખે સુખ ને મારા દુઃખે દુઃખ ભોગવી. બોલો હું આને કંઈ સુખ ન આપી શક્યો. ભગવાન રઘુનાથજીને વિચાર થયો, સ્ફટિક શિલા ઉપર બેઠેલા માતા જાનકી, એના માટે સ્વયં ઠાકોરજી પુષ્પ લઈ આવી અને પછી પોતે એના સરસ મજાના આભૂષણો બનાવ્યા છે.
एक बार सुनी कुसुम सुहाए, निज कर भूषण राम बनाए, दिव्य दाम्पत्य जीवन, दिव्य गृहस्थ आश्रम कोने कહેવાય? ભગવાન પોતે પ્રેક્ટિકલ બતાવે છે. અને બહેનોને છે ને, તમે ગમે એટલા રૂપિયા કમાઓ એનાથી એને મતલબ જ ન હોય. એને તમે દિલનો પ્રેમ આપો ને એની જ એને ઝંખના હોય. પણ પુરુષોથી મોટા ભાગે હવે એ મળતું નથી. પછી આ લોકો શું કરે? ભગવાન રામે વિચાર કર્યો કે મારા માટે થઈ અને પોતાનું સર્વસ્વ ત્યાગી, મારા સુખે સુખે ને મારા દુખે દુખે જે દુખી થઈ રહી છે, આવી અબળા એને મારે નિજ સુખ આપવું જોઈએ. ભગવાન રામ પુષ્પ ચૂંટી સરસ મજાના એ આભૂષણ બનાવ્યા અને જાનકીજીને સરસ મજાની માથામાં વેણી લગાવી, બે હાથમાં સરસ મજાના કડા પહેરાવ્યા, ગળામાં એક પુષ્પની માળા. માતા જાનકી તો એટલા બધા રાજી થઈ ગયા અને બેનોને બીજું કઈ ન જોઈએ. એ ચોથા તાલમાં એનું તબલું ચોંટી ગયું હોય અને એને મનગમતી વસ્તુ તમે ગિફ્ટ કરી દો એટલે રાજી રાજી. પ્રેમનો જ એનામાં એક ઉણપતાનો ભાગ હોય. જો એને પ્રાપ્ત થઈ જાય, સ્વર્ગ જેવો દાંપત્ય જીવનનો અહેસાસ જીવનમાં થતો હોય છે. પ્રત્યેક ગૃહસ્થીના ઘરમાં આવું દાંપત્ય જીવન જીવાતું હોય, આવો મીઠો મધુરો પ્રેમ હોય, ત્યાં સ્વયં ઠાકોરજીને અવતરણ કાર્ય કરવાની ઈચ્છા થાય છે. એક પત્નીનો બર્થડે હતો. એનો હસબન્ડ આવ્યો, સરસ મજાની ગિફ્ટ આપી. પેલી કહે કે આટલી ગિફ્ટથી કાંઈ પૂરું નહીં થઈ જાય, પણ આજે આપણે એવી જગ્યાએ જઈએ કે જ્યાં આપણે કોઈ દિવસ ગયા ન હોઈએ. પેલો પુરુષ છે ને, ધર્મ પત્નીનો હાથ પકડી રસોડામાં લઈ ગયો કે મેડમ આપણે અહીંયા સુધી હજી પહોંચ્યા નથી. રોજ ઓલા ટિફિનના ડબ્બા મંગાવીને આપણે ખાઈએ છીએ. હવે તમે દેવી રસોઈ બનાવો કંઈક. અને તાવડી છે ને 13 વાના માંગે ભાઈ. પછી ખબર પડે જીવન શું કહેવાય. જ્યાં સુધી પ્રેમ મળ્યો હોય ને ત્યાં સુધી એની કિંમત ન હોય, પછી ખબર પડે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, બહિષ્મતીની સાથે વિવાહ થયો. પ્રિયવ્રત મહારાજ એટલું સુખ બહિષ્મતીને આપે છે. એના થકી 10 પુત્ર અને 1 કન્યાએ પ્રાપ્ત થયા છે. પોતાના બધા જ સંતાનોને સરખા ભાગે રાજ્યની વહેંચણી કરી છે. એમાંથી 3 પુત્રોએ સંન્યાસ સ્વીકાર્યો છે. 7 દીકરાઓને 7 દ્વીપનું રાજ્ય સોંપી દીકરીના લગ્ન શુક્રાચાર્યજીની સાથે કરાવી. પ્રિયવ્રત મહારાજ એને હવે એવું મનમાં વિચાર આવ્યો, પોતે એવો પશ્ચાતાપ કર્યો કે ઘણો સમય સુધી મેં ગૃહસ્થાશ્રમ ભોગવ્યો. હવે મારું કર્તવ્ય છે, મારે આ સંપૂર્ણ રાજ્ય કારભાર મારા દીકરાઓને સોંપી મારે પણ હવે ઈશ્વર તરફ ગતિ કરવી જોઈએ. ઠાકોરજી દરેકને આવો રેડ સિગ્નલ બતાવે છે. ઘરમાં દીકરાઓ મોટા થઈ જાય, સારી રીતે વ્યવહાર કુશળતા એનામાં આવી જાય, પછી લગભગ વડીલોએ બધી જ જગ્યાએથી નિવૃત્ત થઈ તેજુરીની ચાવી વહુને સોંપી અને સાસુએ માળા લઈને ભગવાનની આરાધનામાં બેસી જવું જોઈએ.
પણ આપણાથી હવે એ કંઈ થતું નથી. વહુ બહાર ગઈ હોય ને, ઘરે આવે ને એટલે 10 વાર પૂછે, ક્યાં ગઈ હતી, શું કરી આવી, શું લેવા ગઈ હતી. બાપા જ્યાં ગઈ હોય ત્યાં તમે જલસા કરો ને રોજ ગરમ ગરમ રોટલી જમાડે છે તે ખાઓ ને. બીજી પીષ્ટ પિંજણ શું કરીને કામ છે? તમારે રોટલાથી કામ છે કે ટપાકાથી? પણ માનવીય સ્વભાવ છે, સત્સંગ વગરનું જેનું જીવન હોય ને એ પરિવારમાં આવી ઉપાધિ બહુ નડતી હોય છે. બાકી સત્સંગીનું જીવન જેનું હોય, જેનું મન ભગવત ભક્તિમય હોય, એ ઘરમાં તો એટલો આનંદ હોય. કેમ કે સાસુમાં તો સવારે થેલું લઈને મંદિર જતા રહ્યા હોય, આવે 11 વાગે, ત્યાં લગભગ ઠાકોરજીની થાળી તૈયાર થઈ ગયો હોય એટલે જમીન પછી આડા પડી જાય 3:30 વાગ્યા સુધી, પછી જાગીને વળી પાછા મંદિરે 6:30 વાગ્યા સુધી, સંધ્યા આરતી 7 વાગે કરીને પછી આવે. પણ બેનોની જોડે થેલીઓ તો હોય જ હો, મંદિર કે ખાલા હાથે ન જવાય ને. પણ એ થેલીમાં છે ને ભાઈ મૂઠડી હોય, ભગવાનની ગૌમુખી હોય, એકાદી શિક્ષાપત્રી હોય, કીર્તનની ચોપડી હોય, ત્યાં જઈ ભલે થોડી ઘણી વાતો કરી લે પણ ભગવાનનું ભજન મુખ્યત્વે હોય છે. અને ભાઈ બેનપણીઓ ભેગી થઈ હોય. હવે આવો અધિક માસ હતો, અધિક મહિનો એટલે બધા એવું કહે છે કે આ ડોશીઓનો જ મહિનો. બધી બહેનો ભેગી થાય અને સાંજે સમુદ્રના કિનારે એટલે નદીના કિનારે બધી ભેગી થાય, ગોરમાની પૂજા કરે અને પછી અધિક મહિનાની કથા વંચાય. ગામડું ગામ હતું, એમાં આવો કાર્યક્રમ ચાલતો હતો. હવે બન્યું એવું કે એક માજીને છે ને ક્રિકેટનો બહુ શોખ, એવો ગાંડો શોખ માજીને. એમાં બરાબર IPL ચાલતો તો, આપણે સારું છે પૂરો થઈ ગયો છે હવે. નહીતર વિચાર કરે કે આજે કોની મેચ છે, મુંબઈની છે કે પંજાબની. આજ મુંબઈ હારવું જ જોઈએ, કાં તો કે પંજાબ જીતવું જ જોઈએ. બાપા એ રમે, આપણને કંઈ માલ મળે નહીં, આપણે આપણું કામ કરાય, એ લોકો એનું કામ કરે. આ માજીને એવો શોખ ક્રિકેટનો, અને એમાં બરાબર એનો વારો કથા કરવાનો આવે. બધી બહેનોનો પાછો વારો હોય. આ મહિલા મંડળ ચાલતું હોય ને એટલે એની બહુ જમાવટ હોય. બોલો, ધૂન ભજન કરે, ભગવાનને એટલા રાજી કરે. ધૂન ભજન કરી કરીને જે કંઈ પૈસા ભેગા થયા હોય ને તો બધી જ બેનપણીઓ એટલે બધી માજીઓ એ એક બસ બાંધે ને પછી કંઈક હાલો દ્વારકા જઈને આપણે ગોમતીમાં નાહી આવીએ. ગોમતીમાં નાહી દ્વારકાધીશના દર્શન કરે, પછી અહીંયાથી પ્રસાદ લઈને આખા ગામમાં વેચે, જો અમે દ્વારકાની જાત્રા કરીને આવ્યા હો. અને પુરુષોના મંડળ 5 દી હાલે, 8મા દિવસે એકેય મંડળનો સદસ્ય જોવા મળે નહીં. તમે માર્કિંગ કરજો, આ જગતમાં લગભગ મહિલા મંડળો ચાલે છે, હજુ સુધી પુરુષોના મંડળનો હજી પત્તો જ નથી. કેમ કે આ લોકોએ તબલું એક જણો ત્રીજી કાળીએ વગાડતો હોય તો મંજીરા વાળો ટીન 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 કર્યા કરતો હોય, વળી પાછો પેટી વાળો કંઈક નવો જ સૂર વગાડતો હોય, કંઈ ખબર જ ન પડે. કહેવાનો તાત્પર્ય એ છે, જીવનમાં અમુક અવસ્થા ઈશ્વર જ્યારે આપણને આપે છે તો એ અવસ્થાનો સદવ્યય કરવાનો હોય છે. એ અવસ્થાનો સદઉપયોગ કરવાનો હોય છે. ગૃહસ્થાશ્રમીને 50-55 પછી ધીમે ધીમે નિવૃત્તિ તરફ આગળ વધવું જોઈએ. આપણે ત્યાં કહેવત છે, તમે જ્યારે 51માં પ્રવેશ કરો ને, ઇંગ્લિશમાં તમે કહો ને તો 51, હિન્દીમાં જુઓ તો 51, ગુજરાતીમાં બોલો તો 51, એ એવો સંકેત કરે છે હવે તમારે વન તરફ ગતિ કરવાની છે. એટલે વનમાં જવાની જરૂર નથી, ઘરમાં રહેતા થકા આપણે વન પ્રાસ્ત સ્વીકાર્યો છે એવી અનુભૂતિ કરવાની છે.
જે ઘરનો વહીવટ જે રીતે કાર્ય કરવું હોય, વહુને એનું કામ મુબારક, આપણે આપણો લક્ષ્ય સિદ્ધ કરવો જોઈએ કે આપણે શું કરવું છે. દીકરા વ્યવહાર કુશળ થઈ ગયા હોય, હવે દરેક જગ્યાએ સારું એ કમાતા હોય, સારી રીતે સમાજના દરેક કાર્યક્રમમાં હાજરી આપી આવતા હોય, સમાજમાં 5 વ્યક્તિ એને ઓળખતા થઈ ગયા હોય, પછી ગ્રહસ્થાશ્રમી વડીલે એવું વિચારી લેવું જોઈએ કે ભાઈ હવે આપણે બધી જ જગ્યાએથી નિવૃત્તિ, હવે આપણે ક્યાંય જવાનું નહીં. આપણે ભલા, આપણું ઘર ભલું, આપણી માળા ભલી ને આપણો ભગવાન ભલો. જે થાળીમાં આવે બહુ પ્રેમથી ઈશ્વરને યાદ કરીને જમી લેવાનું, જેવું આવ્યું હોય એવું. પણ જેમ જેમ ઉંમર વધે ને એમ એમ હવાદના એટલા બધા ચસ્કા વધે. આ રિયાલિટી છે, તમે માર્કિંગ કરજો. ગઢા થાય એમ એમ એની બુદ્ધિ છે ને, સાઠે બુદ્ધિ, બધા જાણો છો. જેમ જેમ ઉંમર થાય એમ એમ એ બાપાની સારી સ્થિતિ એ બાળક જેવી પરિવર્તિત થઈ જાય. બાળક જેમ જીદ કરે ને એમ બાપોય જીદ કરે. નહીં મારે આ ખાવું જ છે, નો બનાવી આપો ત્યાં સુધી એ કાર્યક્રમ મેળે આવે જ નહીં. સમજણથી જો વૃદ્ધાવસ્થા પસાર કરવામાં આવે તો બહુ સુખ છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, પોતાના 7 દીકરાઓને રાજ્ય સોંપી અને પ્રિયવ્રત મહારાજે સંન્યાસ સ્વીકાર્યો છે. અલમસ્ત છે, સમજણથી જ પોતે ઘર છોડ્યું છે. અને બરાબર પ્રિયવ્રત મહારાજ એણે ગ્રહત્યાગ કર્યો. એમાં જંબુદ્વીપનું શાસન આજ્ઞિદ મહારાજ કરે છે. પૂર્વચિતિ સાથે એના વિવાહ થયા હતા, 9 પુત્ર થયા. ભાઈઓમાં એવો સંપ રહે તે માટે જંબુદ્વીપના 9 ખંડ કરવામાં આવ્યા. 9 પુત્રોને રાજ્ય સોંપી આજ્ઞિદ મહારાજ પણ વનમાં ગયા છે. આજ્ઞિદ મહારાજના વનમાં જવાથી અજનાબ ખંડ જે છે એનું રાજ્ય કારભાર નાભી મહારાજ સંભાળે છે. નાભી અને મેરુ દેવી થકી સંતાન ન થયા, અનેક ઉપાયો કર્યા, યજ્ઞો કર્યા, સ્વયં ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા એટલે સ્વયં ભગવાન નાભી અને મેરુ દેવીએ એવી માંગણી કરી કે હે પરમાત્મા, આપ મારે ત્યાં પુત્ર તરીકે પ્રગટ થાવ. બરાબર એ જ સમયે મેરુ દેવી ગર્ભવતી બન્યા. પરમેશ્વર પોતાના ઉદરમાં પધાર્યા છે. એટલો આનંદ થયો, એટલો આનંદ થયો, જાણે સાક્ષાત ઈશ્વરીય કૃતિ ધારણ કરી માતા મેરુ દેવી શોભી રહ્યા છે. ભગવાન વૃષભદેવનું પ્રાગટ્ય થયું. બોલીએ વૃષભદેવ ભગવાન કી જય. સર્વત્ર આનંદ થયો. પિતાએ યુવાન વૃષભદેવને રાજ્ય સોંપી સ્વયં પોતે પણ હવે વનનો માર્ગ પકડ્યો છે. વૃષભદેવના રાજ્યમાં ઇન્દ્ર વરસાદ બંધ કર્યો. વૃષભદેવે પોતાની શક્તિથી વરસાદ વરસાવ્યો છે. ઇન્દ્રની સાથે ઇન્દ્ર પછી સમાધાન કરવા માટે આવ્યો. ઇન્દ્રની સાથે સંધિ કરી ઇન્દ્રએ પોતાની દીકરી જયંતીના વિવાહ વૃષભદેવની સાથે કર્યા છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, જયંતી અને વૃષભદેવની સાથે એટલો દાંપત્ય જીવનનો સરસ એક પછી એક ક્ષણો નીકળે છે. એક પછી એક દાંપત્ય જીવનના વર્ષો વ્યતીત થતા 100 દીકરાઓ થયા. એમાં સૌથી મોટા જે ભરત છે, બીજા જે 9 દીકરા એ યોગેશ્વર કહેવાયા, જેણે વૈરાગ્ય સ્વીકાર્યો છે. ત્યાર પછી તો સ્વયં ભગવાન વૃષભદેવ પણ ભરતને રાજ્ય સોંપી અને પોતે પણ સંન્યાસ સ્વીકાર્યો છે. વૃષભદેવનો સંન્યાસ એટલે આ જગતમાં આજે પણ એવું કહેવાય છે, જૈનોના પ્રથમ તીર્થંકર જો કોઈ હોય તો એ છે ભગવાન વૃષભદેવ. બધું જ છોડી ભગવાનના માર્ગે સ્વયં ઈશ્વર આ લોક ઉપર આવે એટલે વ્યક્તિને શીખ આપવા માટે, સમાજને એક નવો બોધ આપવા માટે એ પણ એવી ચેષ્ટાઓ કરે છે. દીકરાઓને કારભાર સોંપી ભગવાન વૃષભદેવે સંન્યાસ સ્વીકાર્યો. ભરતજીના રાજ્યમાં
બહુ સારી રીતે ભરતજી રાજ્ય કારભાર ચલાવે છે. પિતાની જેમ પછી તો ભરતે પણ એ રાજ્યનો ત્યાગ કર્યો છે. ભરતજીએ વિચાર કર્યો છે કે આ જગતમાં જ્યાં સુધી રાજ્યમાં બંધાય અને રહીશું ત્યાં સુધી ભગવાન નહીં મળે. ત્યારે જ ઈશ્વર તત્વ એની પ્રાપ્તિ થશે, ત્યારે જ ભગવાન મળશે. કે આ બધાયમાંથી મનની નિવૃત્તિ કરી અને એકમાત્ર મનને ઈશ્વરની સાથે જોડી દેવામાં આવે. દિલ લગ્યા હમારા ફકીરી સે હાય, દિલ લગ્યા હમારા ફકીરી સે. फकीरी से दिल लगा हमारा, फकीरी से दिल लगा हमारा फकीरी से. શરીર ઉપર પેટ જામનગર સુધી સન્માનોને મેળવતા મેળવતા લાડુદાન ગઢવી જ્યારે દ્વારિકામાં આવે, ભગવાન દ્વારિકાધીશનું દર્શન કરી અહીંયાથી એ ભાવનગર જાય ને ભાવનગર કોઈ સમાચાર આપે, હે કવિરાજ સહજાનંદ સ્વામી સ્વયં પુરુષોત્તમ નારાયણ આ લોક ઉપર પ્રગટ થયા છે. અને એ લાડુદાનજી નાગદાન સોનીની સાથે ભગવાન સહજાનંદ સ્વામીનું એ ગઢપુરમાં દર્શન કરે. દર્શન કરતાની સાથે ચાર આંખો ભેગી થાય. શરીર ઉપર રહેલા બધા જ સુવર્ણના આભૂષણો એનો ત્યાગ કરે. દાદા ખાચરની બહેનોના ઉપદેશને સાંભળી એક ફકીરી ધારણ કરી આ જગતને બોધ આપવા માટે આ કીર્તન બનાવે. પાયા ધન સો રહતન પાવે, પાયા ધન સો રહતન પાવે, પાયા ધન સો રહતન પાવે, પાયા ધન સો રહતન પાવે. મર ગયા રે મર ગયા રે મેરી સે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, વિશ્વરૂપના દીકરીની સાથે ભરતજીનું લગ્ન થયું છે, 5 સંતાનો થયા છે. દીકરાને રાજ્ય સોંપી ભરતજી વનમાં આવ્યા છે. યુવા અવસ્થા છે. પવિત્ર ગંડકીના કિનારે આવી ભરતજી નિત્ય પ્રતિ ગંડકીમાં સ્નાન કરે છે. પુલાશ્રમ રોજ હરિનું ધ્યાન કરે છે. ત્રિકાળ સંધ્યા કરે છે. 5 વાર માનસી પૂજા કરે છે. સતત મનને ભગવાનમાં રાખવાનો એક અભ્યાસ કરે છે. એક દિવસ ઘટના એવી ઘટી
જ્યાં સવારના બ્રાહ્મ્ય મુહૂર્તમાં ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવા માટે ભરતજી તૈયાર થાય છે, પોતાના હાથમાં મૃગ બચ્ચું આવે. ભરતજીએ વિચાર કર્યો, એ જ સમયે એની દ્રષ્ટિ મૃગલી ઉપર પડી છે. મૃગલી તરફડતી તરફડતી મૃત્યુ પામી છે. ભરતજીએ વિચાર કર્યો કે આ મૃગ બચ્ચાનું હવે કોણ? મૃગ બચ્ચાને લઈ પોતાના આશ્રમે લાવ્યા છે. આ વાત ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રીમાં ટાંકી છે. પંચમ સ્કંદ મહારાજ કે અમને પ્રિય છે, દસમ સ્કંદ એ પ્રિય છે. ભાગવતજીના 2 સ્કંદ શ્રીજી મહારાજને બહુ ગમે છે. યોગ શાસ્ત્ર છે આ સ્કંદ એટલે, અને દસમ સ્કંદ એ ભક્તિ શાસ્ત્ર છે. પંચમ સ્કંદની કથા મહારાજ કે એવી ચમત્કારી છે. ભરતજીની કથાથી આપણને એ વાત સમજાય છે, જગતમાં દયાળુતા દર્શાવવી, જગતમાં સ્વભાવ દયાળુતા વાળો રાખવો, પણ એમાં એવી દયાળુતા પણ ન હોવી જોઈએ કે પછી એમાં રાગ થઈ જાય. દયા એ મનુષ્યનો એક ધર્મ છે. દયા હોવી જ જોઈએ. માનવ માત્રમાં, માનવ ધર્મમાં દયા એ મુખ્ય છે. દયાળુ સ્વભાવ હોવો જ જોઈએ, પણ આપણને કોઈના પ્રતિ પછી જે રાગ થઈ જાય ને, રાગ એટલે મીન્સ આપણે કોઈ વગર ચાલે નહીં, જેના મય થઈ જઈએ, આ જે મોહ લાગુ પડી જાય એ બહુ ભયંકર છે. દયા પાપ મૂલ તુલસી દયા છોડીને જબ દયાળુતા દર્શાવતા શ્રી ભરતજીએ મૃગ બચ્ચાને આશ્રમમાં લઈ આવ્યા. માનવીય મન એનો કોઈ ભરોસો છે નહીં. માણસ ક્યાં કેવી જગ્યાએ કોને પ્રેમ કરી બેસે ને કઈ ઠેકાણું જ નહીં. ક્યાંય નહીં કૂતરામાં હલવાય. છોકરું બિચારું એમને માટા ઠોકતું હોય, કૂતરા એસીમાં અલમસ્ત રીતે રહેતા હોય. આ જગતમાં એવા દર્શન પણ તાદૃશ્ય છે. જગતમાં એવું બહુધા આપણને જોવા મળે છે. અહીંયા તો બરાબર, પણ પરદેશમાં તો મર્સિડીઝ ગાડીમાં હોટ સીટ ઉપર પેલો ભાઈ બેઠો હોય, એટલે ગાડી ચલાવતો હોય અને બાજુમાં જ મોટો ડાઘ્યો કૂતરો બેઠો હોય બાજુની સીટમાં. આપણને એમ થાય કે આણે કેટલા પુણ્ય કર્યા હશે, મર્સિડીઝમાં ફરે છે. પાછા એ કૂતરાને નવડાવવાના શેમ્પુ અલગ, એના ફાસ્ટફૂડ અલગ. છોકરાનો ખર્ચો ન આવે ને એટલો જ કૂતરાનો આવે. અને અમેરિકામાં તો પાછી એની સ્પેશિયલ ટ્રીટમેન્ટ આવે, એટલે દર 6 મહિને એને તમારે એ ચેકઅપ કરાવવા લઈ જવાનો. માણસો બોલો કૂતરા વગર રહી ન શકે. ઘરમાં એક દિવસ કૂતરું ન હોય ને, અને એમાંય આ નાના છોકરાઓ જે, એને તો એક એવો ટેડી બિયર લઈને હુવાનો ક્રેઝ થઈ ગયો. એ બબલું હારે ના હોય તો આ લોકો તો હુય જ ના હાકે. આ જે મોહ છે એ જ પતનનું કારણ બને છે. શાસ્ત્રો કહે છે કે જે અતિશય રાગ જે વસ્તુમાં થઈ જાય પછી વ્યક્તિ એને છોડી શકતો નથી, અને છોડવાનો પણ એક અંશે વ્યક્તિને અહંકાર ઉત્પન્ન થઈ જાય, એટલે છોડવા કરતાં પણ છૂટી જવું એ ઈશ્વરની બહુ મોટી કૃપા છે. તુલસીદાસજી એટલે હનુમાન ચાલીસામાં કહે છે કે હે ભગવાન, આપ મારા ઉપર એવી કૃપા કરો, બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરહુ ક્લેશ વિકાર. તમે મને બળ બુદ્ધિ અને વિદ્યા આપો, મારામાં રહેલા
17 પ્રકારના જે વિકારો છે ભગવાન આપ એને હરી લો. 17 વિકારો ભગવાનને કહે કે હું તમને આપું અને તમે મને 3 વસ્તુ આપો. તો આવો સોદો કોને મંજૂર ન હોય? આપણને કોઈક 3 આપવાનું કહે તો આપણે 17 આપી દઈએ. કોઈક 17 આપે તો આપણે એને 3 તો આપી શકીએ ને. ભગવાનને કહે છે, પોતાના ગુરુ એવા શ્રી હનુમાનજી મહારાજને તુલસીદાસજી કહે છે કે ભગવાન આપ મારા ઉપર કૃપા કરો, મને બળ બુદ્ધિ અને વિદ્યા આપો. પરિણામ સ્વરૂપ મારામાં રહેલા જે વિકારો છે હું તમારા ચરણોમાં સમર્પિત કરું છું. ભગવાન એ વિકારોને તમે હરી લો, જેનાથી મને એ છોડ્યાનો પણ અહંકાર ન થાય. નહીતર આપણને કોઈ વસ્તુ છોડી દઈએ ને તોય કોલર ટાઈટ કરીને ફરતા હોઈએ. જોયું ને, અમે એ છોડી દીધું છે. છોડવા કરતાં છૂટી જવું એ બહુ બેટર છે. એનો અહંકાર ન રહે. નહીતર ત્યાગનો પણ અહંકાર થઈ જાય છે. ત્યાગનો અહંકાર પણ આધ્યાત્મિક માર્ગમાં નડે છે. છોડવું એ બહુ મહત્વનું નથી. ભગવાન શ્રી સહજાનંદ સ્વામી શિક્ષાપત્રીમાં બહુ સ્પષ્ટ નિર્દેશ કરે, વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણ તર વસ્તુ શું. એનું જ નામ સાચો વૈરાગ્ય છે કે જે પદાર્થ છોડ્યા પછી અંતઃકરણને વિશે એની સ્મૃતિ સુધા પણ ન થવી. આ સાચું વૈરાગ્યનું સ્વરૂપ છે મહારાજ કે. નહીતર ઘર છોડી અને નીકળી ગયા હોય પછી કહે કે જોયું ને અમે બધું છોડીને સાધુ થયા છે. એ પણ એક પ્રકારનો અહંકાર છે. ભરતજી વનમાં ગયા, મૃગ બચ્ચામાં એને પ્રીતિ થઈ ગઈ છે. તુલસી દલ લઈ અને જે શાલિગ્રામ ઉપર રોજ પૂજા પાઠ કરતા, રોજ 5 ટાઈમ માનસી પૂજા કરતા, 3 કાળ ત્રિકાળ સંધ્યા કરતા, હવે એ પૂજામાં કાપ મુકાયો. અને ઘરમાં પણ એવું જ બને છે. નવું સદસ્ય પરિવારમાં આવે એટલે દાદા ને દાદીનો સમય લગભગ પૂજાનો અડધો કપાઈ જાય અને પેલા ટેણિયાને રમાડવામાં જ અડધો સમય જાય. બાબો નાનો હોય, દાદા માળા કરતા હોય, દાદાની ગૌમુખીમાં હોહરવો હાથ છોકરું નાખે. હાખે ન માળા કરવા દે, પણ બાળક પ્રકૃતિ છે, એમાં કોઈ દોષ નથી એનો. અને સંતાનને શીખવવું જોઈએ. બાળક નાનું હોય ને ત્યારથી જ એને દાદી મંદિરે જાય ને તો હારોહાર મંદિરે લઈ જાય, કીર્તનમાં જાય કીર્તનમાં લઈ જાય, એ માળા કરતા હોય બાજુમાં બેસાડે, ત્યારે આવા શુભ સંસ્કાર બાળકમાં ઉદય થાય. જેવું બાળક જોવે એ પ્રમાણે એ એક્સેપ્ટ કરે છે. આજના સાયન્સે એવી શોધ કરી, અલ્ટ્રાસાઉન્ડ દ્વારા એ વાત આજે વિશ્વમાં પ્રકાશિત કરી કે જ્યારે સારા દિવસો માતાને વ્યતીત હોય, સારા દિવસો પસાર થતા હોય, એ સમયે માં એ જે વાત વિચારે, જેવું વાંચે, જેવું મનોમંથન કરે એ પ્રમાણે બાળક એની કુખે ઉત્પન્ન થાય છે. આજના વિજ્ઞાને આ શોધ કરી. આપણા મહાપુરુષોએ તો વર્ષો પહેલા, સપ્તમ સ્કંદની કથા આવશે બપોર પછી, ત્યારે પ્રહલાદ ચરિત્રના માધ્યમથી એ કથા સમજવાનો પ્રયાસ કરીશું કે કેટલી મોટી ઇફેક્ટ થતી હોય છે સત્સંગની. ભરતજી એનો મુખ્ય સમય જે ભગવત ભક્તિનો હતો એમાંથી થોડો કાપ થયો. હવે તો હિરણમય આખો દિવસ વ્યતીત થાય છે. એમાં હિરણ બચ્ચું એ ધીમે ધીમે મોટું થવા લાગ્યું એટલે પોતાની રીતે એ ઘાસચારો ચરવા ચાલ્યું જાય. આ બાજુ ભરતજી બપોર સુધી એની રાહ જોવે. હિરણ બચ્ચું ન આવ્યું હોય તો ભરતજી ખાવાનું પણ ખાય નહીં. હે હિરણ, હે હિરણ, એવી ચિત્ત વૃત્તિ એમાં સમર્પિત થઈ, એટલું એમાં હેત બંધાયું. પરિણામ એ આવ્યું, હિરણ બચ્ચામાં અને બચ્ચામાં એટલો રાગ ઉત્પન્ન થયો. એક દિવસ હિરણ બચ્ચું છોડીને જતું રહ્યું. હવે હિરણ બચ્ચા વગર ભરતજી રહી શકતા નથી. પ્રેમ જરૂરી છે પણ રાગ ન હોવો જોઈએ. દરેક જગ્યાએ પ્રેમ કરવો જ જોઈએ. અને આપણે માનવ છીએ એટલે પ્રેમ આપણે
પરિવારમાં રહેતા હોઈએ તો પરિવારના સદસ્યોને પ્રેમ ન કરીને જીવી શકીએ તો ભગવાનને આપણે હું ખાક પ્રેમ કરવાના છે? પેલી શરૂઆત તો ઘરેથી જ થવી જોઈએ. આપણને આપણા પરિવારના સદસ્યો પ્રતિ જો પ્રેમ હોય, આપણને આપણા સદગુરુ ભગવાન પ્રતિ પ્રેમ હોય, આપણા ગુરુ પ્રતિ, આપણા ઠાકોરજી પ્રતિ પ્રેમ હોય. આજે ઘણા કરે એવું, ઘરમાં એકાબીજાને બોલે વ્યવહાર હોય નહીં, અને અમારી પાસે આવીને એવો લાંબો થઈને હુઈ જાય, 5-5 10 દંડવટ કરે. અમે કંઈક બાપા હવે રાખને, તું તારા પરિવારની આરે હરખી રીતે રહેવા માંડ ને એટલે ભગવાન રાજી જ છે. પ્રત્યેક વ્યક્તિને પંચમ સ્કંદની કથા એ એક નવી દિશા આપે છે. માણસ માત્ર એ પરિવાર, સમાજ અને વ્યક્તિ સાથે પ્રીત કરવી જોઈએ, પણ એમાં રાગ ન હોવો જોઈએ. એક માત્ર આપણો લક્ષ્ય આપણા ઈશ્વર હોવા જોઈએ, આપણા સદગુરુ, એના થકી પ્રાપ્ત થયેલું આપણું ઈષ્ટ સ્વરૂપ, એ જ આપણું મુખ્યત્વે લક્ષ્ય હોવો જોઈએ. ભરતજી હિરણ બચ્ચા સિવાય રહી શકતા નથી. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, એ દેહનો અવધિ આવ્યો અને ભરતજીને બીજો જન્મ હિરણ યોનિમાં મળ્યો છે. આમથી તેમ નાની એવી ટૂંકી પૂંછડી આમથી તેમ ભટક્યા કરે. હે હરિ, પરંતુ જ્ઞાની આત્મા છે એટલે પૂર્વની સ્મૃતિ થઈ છે. હિરણ બચ્ચાનો પણ અવધિ આવ્યો. એક બ્રાહ્મણને ત્યાં ભરતનો જન્મ થયો છે. ભરતજીએ વિચાર કર્યો કે હવે છે ને બહુ ડાયો થવામાં માલ નથી. આ દુનિયામાં ગાંડા નહીં થઈએ ત્યાં સુધી જીવન જીવવાનો આનંદ નહીં આવે. અને આ દુનિયામાં જેટલા પણ બુદ્ધ પુરુષો થયા, એ ધ્રુવ હોય, એ સુખદેવજી હોય, એ ભગવાનના ભક્ત પ્રહલાદ હોય, દુનિયામાં ગાંડા જ થયા છે ને ગાંડાની વણજાર લઈને જ એ લોકો નીકળ્યા છે. ગાંડાની વણજાર હેજી ભાઈ, ગાંડાની વણજાર, સંતો આ ગાંડાની વણજારજી. પ્રહલાદ ગાંડો, ગાંડા સુખદેવજી. ભક્ત જે હોય, આ જગત એને ગાંડો કહીને જ બોલાવે, પણ એમાં બહુ દુઃખી થવું નહીં.
જગતમાં ગાંડા થવામાં જ બહુ મજા છે, અને ગાંડો તો ગમે એ કરે, ગાંડો હોય ને એ ગમે એ કરે, એનું કઈ નક્કી નહીં ભાઈ. હા, એટલે ભગવાનમાં એવા ગાંડા થવું. ભરતજીએ પાગલ અવસ્થા સ્વીકારી છે. ઘરેથી મોકલવામાં આવ્યા, હે ભરત જાઓ ખેતરમાં જઈ પક્ષીઓને ઉડાડજો. ભરતજીને એક ડબ્બો પકડાવ્યો છે. ખેતરામાં છે ને ડબ્બો બાંધ્યો હોય અને એ ડબ્બાને એક દોરી લંબાવી હોય, એટલે એ ડબ્બો ખખડાવે ને એટલે પક્ષીઓ અવાજ સાંભળી અને પાક બગાડે ને. ભરતજી કહે કે જો જગતમાં ભગવાન ભૂલ્યા ને આ ડબ્બા જ હાથમાં આવવાના છે. આ કથા આપણું એ ધ્યાન દોરે, જો ઈશ્વરને છોડ્યા તો આ જગત એમાં ડબ્બા લીધા સિવાય કોઈનો છુટકારો છે નહીં. હવે આપણા ઉપર ડિપેન્ડ છે, આપણે સર્વેશ્વર મેળવવા છે કે પછી હાથમાં ડબ્બા લઈને ખખડાવતા જ રહેવું છે. ભરતજીએ એવી પાગલ અવસ્થા સ્વીકારી. પક્ષીઓને કહે છે કે હે પક્ષીઓ, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાઓ ચીડિયા ભર ભર પે. તમને ઈશ્વરે જીવન આપ્યું, તમ તારે પ્રેમથી જમો. આ દ્રશ્ય મોટા ભાઈએ જોયું એટલે ભરતજીને ગાંડો જાણી ઘરમાંથી કાઢ્યો છે. ભરતજી રખડે ભટકે, ગામની ભાગોળે, ચોરે ચોટે, જ્યાં જગ્યા મળે ત્યાં પોતાના દિવસો વ્યતીત કરે છે. એક દિવસનો સમય છે, એક ભીલ રાજા બલી માટે યોગ્ય માણસની શોધમાં છે. બરાબર ભરતજી એના માણસોની દ્રષ્ટિ આવ્યા કે હારો આ તો બહુ સારો અલમસ્ત છે, અને જે ગાંડો હોય ને એને કોઈ જાતનું ટેન્શન ન હોય, આમ એ મસ્ત અલમસ્ત જેનું જીવન હોય. રાજકોટ જ્યારે હતા ને 2000 મણિયારો રાગ એટલો મસ્ત રીતે વગાડી દે. આ બહુ અઘરું છે સંગીતની દુનિયામાં, મણિયારો વગાડવો એટલે બહુ અઘરી વાત છે. મેહુલ આવડે તને? આવડે જ મણિયારો? મારે હમણાં પંચમસ્કંદ પૂરો કરવો, નહીં તો આ લોકો હમણાં હુડ કરતા ઊભા થશે ને પછી બિહાડવા મુશ્કેલ થાય. એટલો સરસ એ મણિયારો રાગ એ ઢોલ ઉપર વગાડે. પછી પ્રસાદીની બોરડી છે એની પરિક્રમા કરે, મંદિર વાળે, પછી ઓફિસમાં આવે મારી પાસે, એટલે હું એને બેસાડું. એટલે અમારા ગુરુજી છે ને એ રોજ કે હું આ બધા ગાંડાને લઈને તું બેઠો હોય છે. પછી હું છે ને એને 10 રૂપિયા આપું. 10 રૂપિયા નહીં, 50 રૂપિયા જ જોઈએ. હું એને 100 આપું, મને કે 100ય નહીં.
10 પણ નહીં, 100 પણ નહીં, 50 રૂપિયા જ જોઈએ. અને દર 15 દિવસે એ 50 રૂપિયા મારી પાસે લઈ જાય. બહુ રાજી થાય પછી. અને મને ગમે ત્યાં જોવે ને, ગમે એટલા માણસો હોય એની વચ્ચે આવીને મને એવી બથ ભીડી લે. મેં કીધું એલા તું જોજે બાપા, આ છાતીને પાટિયા બિહાડી દેતો નહીં. એની મસ્તીમાં હોય. પણ જગતમાં કહેવાનો તાત્પર્ય એ છે, ગાંડા જે થયા ને એને જ ભગવાન મળ્યા છે. અરે બહુ ડાયા જેને ગાંડા ગણા ઈ હરિને મન હોશિયારથી દુનિયા જેને ગાંડા ગણા ઈ હરિને મન હોશિયારજી. આ ગોવિંદ ગાંડો એનું ગીત ગીત સાંભળનારે ગાંડા. તમે ભાઈ ગાંડા છો? બધા ગાંડા છો? હે છો તો બધા બહુ ડાયા. મને એમ થાય કે બગા હું ખાઉં ને એક એક જલેબીને ઘૂસલું આપી દઉં મોઢામાં. કહેવાનો તાત્પર્ય એ છે, ભરતજી અલમસ્ત રીતે જ્યાં જગ્યા મળે ત્યાં નિર્વાહ કરે છે. ભીલ રાજા એના માણસો આવી બલિ માટે લઈ ગયા છે. ભરતજી નવડાવ્યા, સ્વાદિષ્ટ ભોજનો જમાડ્યા, માં ભગવતીની સામે હાજર કર્યા. એ જ સમયે સ્વયંભૂ માં ભગવતી મૂર્તિમાંથી મૂર્તિમંત પ્રગટ થઈ પેલા ભીલ રાજાનો વધ કરી ભરતજી માં ભગવતીને કહે છે કે હે માં, હું તારા આટલા કામમાં પણ ન આવ્યો. ત્યાંથી ભરતજી માં ભગવતીનું દર્શન કરી અલમસ્ત સ્થિતિમાં રખડે છે. રહુગણ રાજા મળ્યા છે. રહુગણ રાજાને કપિલ મુનિના આશ્રમે સાંખ્યનો બોધ લેવા માટે જતા રહુગણને પણ ઉપદેશ આપી ભરતજીએ આ રીતે સમગ્ર ભૂમંડળને એક શીખ આપી કે હંમેશા પ્રીત કરવી તો પરમેશ્વરમાં કરવી, રાગ કરવો તો ભગવાનમાં કરવો. અન્ય જગતથી વૈરાગ્ય મૂકી, અન્ય જગતથી વૈરાગ્ય સ્વીકારી શાશ્વત પ્રીતિ કરનાર તત્વ જો કોઈ હોય તો એ છે પરમાત્મા. ત્યાર પછી ખગોળ અને ભૂગોળની કથા બતાવી. પંચમ સ્કંધના અંતિમ ભાગમાં પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, હે ગુરુદેવ, નર્ક કયા છે, કેટલા નર્ક છે, ક્યાં ક્યાં આવેલા છે, એની કથા બતાવી પંચમ સ્કંદની સમાપ્તિ કરી.